જય જવાન જય કિસાન. તો આપણે આજે કુડા ગામમાં શેલાજી પટેલ પાસેથી થોડી માહિતી પણ લઈશે અને પોતે ઓર્ગેનિકની ખેતી પણ તમામ કરે છે. તો શેલાભાઈ થોડી માહિતી આપો ને ખેતી વિશે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મારા થકી તમને વાત કરવા માગું છું કે ઓર્ગેનિક ખેતી કરવામાં આપણને ઘણો બધો લાભ મળે છે. મારા અનુભવ પ્રમાણે જે પેસ્ટિસાઇડ ખાતર વાપરવાના રિઝલ્ટ કરતું વધારે ઓર્ગેનિક ખેતીની અંદર મને રિઝલ્ટ મળ્યા છે અને હું લઉં છું. મારે અત્યારે ખેતરની અંદર રાયડો છે, એરંડા છે, ઘઉં છે, તો એની અંદર ડીએપી ઓર યુરિયા 3 સાલથી બિલકુલ નાબૂદ કરેલ છે અને હું ઓર્ગેનાઇઝર પ્રોડક્ટ વાપરું છું. એ મારી ઓનિક ફિલાન કંપનીની છે. મને જબરજસ્ત એનો રિઝલ્ટ છે. મારા તમે આ રાયડાનું ગ્રોથ જુઓ ને તો હાથમાં ના આવે એવડા મોટા પાથરા થવાના છે. તમે થોડો નજીકથી નિહાળી શકો છો. જબરજસ્ત મને રિઝલ્ટ એનો ચોમાસે મગફળીમાં મળ્યો હતો. અત્યારે પણ જબરજસ્ત રિઝલ્ટ છે મારે રાયડાનો, એરંડાનો. હું તો દરેક મિત્રને એમ કહેવા માગું છું કે તમે ઓર્ગેનિક ખેતી કરો તો તમારો અને અમારો બધાનો સારો થશે, દેશનો બી સારો થશે. કોઈના સ્વાર્થી હાથે કોઈ નુકસાન નહીં થાય. બસ મારી આ જ રિક્વેસ્ટ છે દરેક ખેડૂત મિત્રને કે તમે પ્યોર ઓર્ગેનાઇઝર ખેતી કરો અને મસ્ત રિઝલ્ટ છે એની મારી ખાતરીપૂર્વક હું તમને વાત કરું છું. તો જય ભારત. તો શેલાભાઈ, તમે ઓર્ગેનિક આ બનાવતા ખેતી કેટલા વર્ષથી કરો છો? મને લગભગ તો 4 થી 5 વર્ષ થયા છે, પણ પહેલાં મને આવી કોઈ પણ પ્રોડક્ટ બરાબર મળતી નથી. તો આ છેલ્લા મને 2 વર્ષથી આ ઓનિક કંપનીની પ્રોડક્ટ મળી. એની અંદર 2 જ વસ્તુ છે, એક અસ્ટિકર છે ને એક હોમિક છે, અને એ ડીએપી, યુરિયા અને સલ્ફેટ દરેકનું કામ કરે છે અને એટલો બધો બેસ્ટ કામ કરે છે અને ઓછા ખર્ચાની અંદર મને બેસ્ટ ઉત્પાદન મળે છે અને મેં લીધું છે અને હવે લેવાનો છું. આ સમય નજીક છે. તો આપણે પોતે ઓર્ગેનિક ખેતી કરે છે ને પોતે પણ દવા બતાવશે કે કઈ રીતની પાયામાં વાપરવી, કઈ રીતનું શું કરવું એ પણ પોતે બતાવશે. તો આ હોમિક ફિલાન કંપનીનું હોમિક છે અને આ સ્ટીકર છે. આ જ્યારે આપણે ખેતી કરવાની શરૂઆત કરીએ ને ત્યારે દાણાની અંદર જ આને ભેળવાનું છે અને પહેલાં જ પાણીની અંદર આ સ્ટીકર આપી દેવાનું છે. આ ખેડાઈનું કામ કરે છે અને આ ગ્રોથનું કામ કરે છે. જબરજસ્ત એનો મને મારે રિઝલ્ટ છે તમારી નજરને સામને. તો આને શેલાભાઈ, પહેલો દાખલા તરીકે આપણે બિયારણ વાવીએ અને બિયારણ વાવીને પછી આને બિયારણની અંદર મેં હોળવો તો બી ચાલશે? આ બિયારણની અંદર આપવાનું, પટ આપી દેવાનું, બરાબર, અને પછી પહેલાં પાણીની અંદર આપી દેવાનું, બરાબર, અને પછી ખરપાઈ કર્યાની બાદમાં આપી દેવાનું. પછી આને કઈ રીતનું આપવાનું તો ખેડૂતને ફાયદો થાય? આ એક ડબ્બો 500 મિલીગ્રામનો આવે છે. એ 100 લીટર પાણીની અંદર ગોળી દેવાનું અને પછી ફુવારાની અંદર છંટકાવ કરવાનો. બરાબર. તો એનું શેલાભાઈ, આ ઓર્ગેનિક તમે વાપરો છો તો આમને થડ મજબૂત કરે અને દોણા ઉધી ઠેઠ મજબૂત કરતું હશે? બહુ જબરજસ્ત. બરોબર. અને ઉતારો બી સારો હાલતો હશે ને? હું એમ કહું છું પેસ્ટિસાઇડના ખાતર કરતો મારા અંદાજથી વધારે તો ગલત બોલાય, પણ એ 8 બોરીનો ઉતારો મળતો હોય આમાં 10નો મળે છે. ઉપરથી 2 બોરીનો એટલે કે 200 કિલોનો આપણને વધારાનો ઉત્પાદન આપે છે. પછી આ વાર્તા પૂરી થઈ તો પછી આ શેલાભાઈ, આ કઈ રીતનું વાપરવાનું તો ખેડૂતને થોડી માહિતી આપો. તો આ જ્યારે તમારો આ ખેતી નીકળી ગઈ ને એના પછી તમારે આવો ઠારનો પ્રોબ્લેમ આવતો હોય, જમીન ટાઈટ રહેતી હોય, તમારે ખરપાઈ કરવી પડે ને એના પહેલાં આપી દેવાનું. જમીન એકદમ પોચી કરી દે. બરોબર. આમાં આપણે આ જમીન પડી છે ને હવે એમ પોચી, એ એનું કારણ છે. જમીનને ખેડવાનું કામ કરે. તો એમને પહેલું આપી દે તો ખેડ કરવાની હોય એના પહેલું આપી દે પહેલો આપી શકાય, બહુ આપી શકાય, તમારી ખેડાઈ જલ્દી સરસ થશે એમ. તો પછી આ આપ્યા પછી આનામાં ગુણવત્તા કેટલા છે, શું કામ બી શેલાભાઈ કરી શકે? આની અંદર જમીન પોચી કરવાનું કામ કરે. તમારા આના ઉપર કોઈ ઠાર પડે તો એને માથે ન રહેવા દે, અથવા તો આની અંદર આનો ગ્રોથ કરવામાં એને એકદમ હાઈટ કરવામાં આનું બહુ મુખ્ય ફાળો. તો આને મૂળિયામાં બી આ દવા કામ કરી શકે છે? કરે છે ને, કરે જ છે.
તો પોતે કમસે કમ શેલાભાઈ 3 વર્ષથી પોતે આ બે દવાઓનો યુઝ પણ કરે છે અને તમે ખેડૂત જાગૃત થો તો શેલાભાઈનું કહેવું એમ છે કે તમારે 8 બોરી થતું હોય ત્યાં 10 બોરીનો ઉતારો આલે અને બીજી દવાઓ વાપરવાનો સંભાવના ઓછો પણ રહેશે. આ દવા વાપરવાથી બીજું કોઈ વાપરવાનું મેં કોઈ વાપરતો નથી, કોઈ વાપરવાની નથી. એક બાજુ તો ખેતીનો ખર્ચો બહુ ઘટે છે અને ઉત્પાદન જ્યાદા મળે છે, તો બીજું વાપરવાની જરૂર શું? હેલો, નમસ્કાર ખેડૂત મિત્રો. મારું તમને નિવેદન છે કે તમે એકવાર તમારા ખેતરમાં આ ઓર્ગેનાઇઝર પ્રોડક્ટ વાપરીને 1 વીઘો જેવી ખેતી તમે કરો. તમને એની અંદર ઉત્પાદન સારું મળે, તમને એની અંદરથી એની શાઇનિંગ સારી મળે, બધી રીતે તમને પરફેક્ટ લાગે તો તમે બીજી વાર કરજો. આ પ્રોડક્ટ મારા પાસે તમને જ્યારે જોઈએ ત્યારે મળી રહેશે. મારા ખેતરની વિઝિટ પણ તમે કરી શકો છો. અત્યારે મારા ખેતરની અંદર ખેતી કરેલી છે, રાયડો છે, એરંડા છે, ઘઉં છે, મકાઈ છે. તમે એકવાર અવશ્ય આવો. હું કુડા ગામનો રહેવાસી છું. મારું નામ પટેલ ચેલાભાઈ રોણાભાઈ, ગામ કુડા છે મારું. તમે આવીને મારી પોતાની ખેતી તમે જોઈ શકો છો. તમે મારા કહેવાથી વધારે ન કરો તો 1 વીઘો જમીનની અંદર તમે રાયડો વાવો, બાજરી વાવો, ઘઉં વાવો, એરંડા વાવો, જે વાવો એની અંદર એક વખત આ પ્રોડક્ટ વાપરીને તમે ખુદ અનુભવ કરી શકશો. તો શેલાભાઈ આ શાકભાજીમાં બીજી ત્રીજી તમામ કામ આમ છે ને? શાકભાજી હોય, પછી તમારે ઝાડ વાયેલા હોય, બગીચો કરેલો હોય, કોઈ પણની અંદર બહુ જબરજસ્ત એનો રિઝલ્ટ છે એવી મારી તમને ખાતરીપૂર્વક વાત છે. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.